નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું ચટાકોમાં। તો ઘરમાં અવેલેબલ વસ્તુઓ સાથે આજે ઊંધિયું બન્યું છે, તો તમે આને જુગાડી ઊંધિયું કહી શકો છો। ઊંધિયુંની ગોળી બનાવવા માટે અમે મેથી, હિંગ, હળદર, લાલ અને લીલું મરચું, આદું, તલ, સાકર, વરિયાળી, કોથમીર, મીઠું, સંચળ, દહીં અને બેસન આનો મુઠિયાનો લોટ તૈયાર કરીને એની ગોળીઓ સરસ રીતે તળી લીધી હતી અને એને એક સાઈડ રાખી દીધી હતી। હવે એ જ તેલમાં અમે વઘાર કરવા માટે રાઈ, જીરું, હિંગ, થોડા તલ અને બેઝિક જે સ્પાઇસીસ હોય છે એ એડ કરી દીધા હતા। લીલા મરચાં એડ કર્યા છે, લીમડો એડ કર્યો છે અને એને સારી રીતે સાંતળી દીધું છે। બીજી બાજુ અમે શાકને સમારી લીધું છે, જે અમારા ઘરે અવેલેબલ હતું। બટાકા, રીંગણ, ગાજર, સુરતી પાપડી, કાચા ટમેટાં, પાકા ટમેટાં, લીલી તુવેર આટલું અવેલેબલ હતું। બાકી તમે આમાં સુરણ, જામફળ, કાચા કેળા, કોળું એવી તમને ભાવતી કોઈ પણ શાકભાજી આમાં એડ કરી શકો છો। તો વઘાર કર્યા પછી બધું જ શાક કુકરમાં એડ કરી દીધું છે અને એના પછી આપણે જે મુઠિયા બનાવ્યા હતા મેથીના એ પણ એડ કરી દીધા છે અને એને એક સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે એમાં હળદર એડ કરી છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, ગળપણ માટે આપણે ગોળ એડ કર્યો છે અને એને સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આદું થોડુંક છીણીને એડ કરી દીધું છે અને ગરમ મસાલો એડ કર્યો છે। હવે આમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે, જેનાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે અને ધાણા જીરું પાવડર એડ કર્યો છે। શાકને આ રીતે તેલમાં જ સતળાવા દેવાનું છે લગભગ 5 થી 7 મિનિટ, પછી કુકરમાં એક વિસલ વગાડવાની છે અને તૈયાર છે આપણું ઊંધિયું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે જલ્દીથી શેર કરજો, કેમ કે ઉત્તરાયણ તો આવી ગઈ